ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં શિક્ષક દિવસ ઉજવાયો। સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં તારીખ 4/9/2025 ગુરુવારના રોજ કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન જી પટેલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિના કન્વીનર પ્રોફેસર ડોક્ટર સુનિતાબેન એલ ઠક્કર અને રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર ડોક્ટર મિત્તલ એન વેકરિયા દ્વારા સાંસ્કૃતિક વિભાગ તેમજ રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે ઉત્સાહપૂર્વક શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી। ત્યારબાદ કુમારી સાકર અને કુમારી નેહા દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કેમ્પસ નિયામક છગનભાઈ એસ પટેલ ઉપસ્થિત રહી શિક્ષક સમાજના પ્રત્યે આદર વ્યક્ત કરતા કહ્યું કે શિક્ષકો વિદ્યાર્થીના જીવનમાં મૂલ્યો, જ્ઞાન અને પ્રેરણા પૂરા પાડે છે અને શિક્ષણના આધુનિક ટેકનોલોજીના યુગમાં શિક્ષકોની બદલાતી જતી ભૂમિકા વિશે પ્રકાશ પાડ્યો। કોલેજના આચાર્ય દ્વારા સમાજના ઘડતર માટે શિક્ષકોના યોગદાનની મહત્તા અંગે જણાવવામાં આવ્યું। શિક્ષક દિવસની ઉજવણી નિમિત્તે કોલેજના આર્ટ્સ વિભાગના 87 જેટલા તેમજ કોમર્સ વિભાગમાંથી 30 જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લઈ એક દિવસીય આચાર્ય, ઉપાચાર્ય, અધ્યાપક તેમજ સેવક તરીકેની અદ્ભુત કામગીરી કરી તેમણે અનુભવેલા અનુભવોનું વર્ણન કર્યું। ગ્રાન્ટ ઇન એડ કોલેજના આચાર્ય તરીકે કુમારી હેતલ પડિયાર, ઉપાચાર્ય તરીકે વિપુલ પ્રજાપતિ તેમજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજના આચાર્ય તરીકે મયંક ચાવડા અને ઉપાચાર્ય તરીકે દર્શન ગૌસ્વામી દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી। સેવક તરીકેને પ્રશંસનીય કામગીરી કુમારી શિવાની, કુમારી રોશની તેમજ રાહુલ દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કુમારી શિવાની સુંદેસા અને કુમારી કૃષ્ણા રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમના આયોજનમાં સાંસ્કૃતિક સમિતિના સભ્યો પ્રોફેસર ડોક્ટર કૃષ્ણાબેન શામપડા, પ્રોફેસર સુનિતાબેન, ડોક્ટર સુનિતાબેન વી ઠક્કર, પ્રોફેસર રાજેશભાઈ પી ગણાવા, પ્રોફેસર નવનીતભાઈ રાણા તેમજ અન્ય તમામ અધ્યાપક મિત્રોનો સાથ સહકાર સાંપડ્યો હતો। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ ડીસા।